બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધા સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। કલેક્ટરશ્રીએ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષે મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, તેવી જ રીતે આ વર્ષે પણ દૂર દૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે। અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ। આ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક એસ મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ, નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, એસટી બસ સુવિધા, સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની તમામ અધિકારીશ્રીઓને અવગત કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ, પ્રોબેશનલ આઈએએસ અધિકારી આદિતિ વર્ષને, યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।